નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન ક્લિનિક રામોદમાંથી હું પ્રશાંત ધડુક આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પાછલા અમુક વર્ષો દરમિયાન મગફળી, મરચી કે કપાસ કોઈ પણ ચોમાસું વાવેતર હોય તેમાં ખેડૂત મિત્રોનો એક એડી લીંબોડીના જે ખોર હોય છે તેનો એક પાયાના ખાતર તરીકે વપરાશ વધ્યો છે અને આ વપરાશ પાછળનું બે ત્રણ કારણો પણ જવાબદાર છે। પહેલું તો કહીએ તો આપણે છાણિયા ખાતરનો દિન બદીના વપરાશ પ્રમાણમાં ઘટતો જાય છે। અમુક ટકાવારી ખેડૂતને બાદ કરતાં લગભગ હવે છાણિયા ખાતરનો વપરાશ ઉપયોગ એટલો બધો થતો નથી, તો તેવી પરિસ્થિતિમાં એડીનો ખોર છે જે સારામાં સારું વિકલ્પ સાબિત થાય છે। પ્લસમાં આ વાપરવા પ્રમાણમાં ખૂબ જ સહેલું હોય છે। કોરો ખોળ હોવાથી કોઈ પણ પ્રકારે ચોટતો નથી કે આપણે ઓયણી જે હોય છે બ્લોક થતી નથી અને જમીનજન્ય બંધારણ સુધારવામાં એક બલ્ક ફર્ટિલાઇઝર તરીકે એડીનો ખોરાક સારો સાબિત થાય છે। પ્લસમાં જે જમીનની જે ફાયદાકારક જે ફૂગ હોય છે તેનું એક આ રક્ષણ અને એક સારું એક વાતાવરણ પૂરું પાડે છે અને જે નુકસાનકારક જે ફૂગ હોય છે જે ખાસ કરીને મગફળીમાં કાળી ફૂગ, સફેદ ફૂગના પ્રશ્ન રહેતા હોય છે તેને ક્યાંક ને ક્યાંક સપ્રેસ કરે છે, મતલબ કે દબાવે છે અને એક સારું ઉત્પાદન અને મેક્સિમમ યીલ્ડ આપને આપવામાં મદદ કરે છે। તો કિસાન ક્લિનિક રામોદમાં આપણે 50 કિલોમાં એડીનો ખોર હાજર છે। જે પણ કોઈ ખેડૂત મિત્રોને પાયાના ખાતર તરીકે ઉનાળા દરમિયાન સાથે કોઈ પણ ખાતર હોય, સુપર હોય, ડીએપી હોય કે ફાડા સલ્ફર હોય, જે પણ કોઈ ખાતર વાપરતા હોય તો તેની સાથે અચૂકને અચૂક એડીનો ખોર એકરે 50 કિલોના માપથી અચૂક વાપરવો જોઈએ અને સારામાં સારા પરિણામ મળે છે। તો 50 કિલોમાં બેગ આપણેથી હાજર છે, જે પણ કોઈ ખેડૂત મિત્રોને જોઈ તો ચોક્કસ ને ચોક્કસ મેળવી જાય। જય ભારત, અસ્તુ।